કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે હું દાળ ઢોકળી બનાવવાની છું। તો જો દાળ ઢોકળી માટે આ છે ઘઉંનો અને ચણાનો બે લોટ ભેગો કર્યો છે આ ઢોકળી બનાવવા માટે। આ સિંગદાણા છે, આ ટમેટા છે, કોથમરી છે, આ ગોળ છે, દેશી ગોળ છે અને આ મરચાં અને આદુ, મરચાંનો કટકા કર્યો છે અને આદુની પેસ્ટ કરેલી છે। અને જો આ દાળ છે પલાળીને મેં અડધો કલાકથી પલાળીને મૂકી છે। અને આમાં છે ખડા મસાલા અને આમાં આ બધા મસાલા છે રેગ્યુલર। અને આ મીઠો લીમડો તમારા ઘરનો જ છે એટલે અત્યારે હું ફળિયામાંથી તોડીને લાવી છું। અને આમાં ટમેટા ઓલે લીંબુ છે, સોરી લીંબુ હું આવી રીતના જ રાખું છું। જો આ 15 દીના છે ફ્રેશ લીંબુ, જો ના ફ્રીજમાં મૂકેલા જ હતા ત્યારે મેં બહાર કાઢ્યા છે। તો હું દાળ મૂકું છું। જો ગેસ ચાલુ કર્યો, મૂકી દઉં દાળ। એમાં પાણી મૂક્યું છે, પાણી થાય પછી હું અંદર દાળ ઓરી દઈશ। પાણી ગરમ થઈ ગયું છે ને એમાં દાળ ઓરી દઉં અંદર। અને દાળમાં મીઠું સિવાય કાંઈ નથી નાખતું હું છે ને, ટમેટા મરચાં એવું કંઈ ન નાખું, અંદર કલર ફરી જાય એટલે ખાલી મીઠું જ નાખીશ। 2 ચમચી અત્યારે મીઠું નાખી દઉં છું, પછી પાછા આપણે સ્વાદ પ્રમાણે નાખશું। હવે કુકર કરી દઉં બંધ, 5 સીટી વગાડીશ। આમ તો પલાળેલી દાળ 4 સીટી થઈ જશે, પણ કુકરની સીટી વાગે ને ત્યાં હું આ ઢોકળી માટે લોટ બાંધી નાખું। એમાં તેલ નાખીશ મોણ માટે, થોડુંક જ નાખીશ। અને મસાલો બધો કરું છું, લાલ મિરચું, 1 ચમચી ધાણા જીરું, અને સ્વાદ પ્રમાણે આમાં મીઠું જેટલું જોતું હોય એટલું। લોટ બાંધી નાખું, લોટ બાંધું છું। શું આપણો આ અંદર આપણે ઢોકળી નાખશું, એનો આ લોટ બંધાઈ ગયો છે, ચણાનો ઘઉંનો બેનો ભેગો કર્યો છે અને અંદર મસાલો નાખ્યો છે। થોડુંક જ મોણ, બહુ મોણ નહીં નાખવાનું, આમ તો 1 ચમચી જ મોણ મેં નાખ્યું છે। જો આપણી આ દાળ બફાઈ ગઈ છે, હવે હું દાળ છે ને આ તપેલામાં લઈ લઉં અને ક્રશ કરી નાખું। અને હવે આમાં ક્રશ કરીને પછી હું આ સિંગદાણા નાખીશ, કારણ કે સિંગદાણા છે ને મેં કાચા ઓલી સિંગ આવે ને આપણે લીલી સિંગ એના લીધા છે, એટલે એ કંઈ બાફામાં નથી નાખી। ઓલી સિંગ હોય ને તો બાફામાં ન ખાય, આ તમે કાચી ઓલી સિંગ આવે ને આપણે ઓળાની એ મેં લીધી છે આવડી। એટલે હવે હું છે ને આને બ્લેન્ડર ફેરવી અને પછી એવડા સિંગદાણા મસાલો ને સિંગદાણા બધું નાખીશ। હવે આ ઉકળવા મેં દાળ મૂકી દીધી કે ગેસ ઉપર, હવે સિંગદાણા નાખું છું। હવે 1 ચમચી હળદર નાખીશ, 2 ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું, ટમેટા અને મીઠું તો આપણે નાખ્યું છે એટલે અત્યારે 1 ચમચી નાખું છું, પછી સ્વાદ પ્રમાણે નાખશું। અત્યારે મેં 2 ચમચી પહેલાં નાખ્યું હતું। આ આદુ મરચાંની પેસ્ટ, એટલે મરચાં મેં કાપી નાખ્યા છે, ખાલી આદુની પેસ્ટ કરી છે। અને થોડાક અત્યારે ધાણા નાખી દઉં અને થોડોક મીઠો લીમડો નાખી દઉં, પછી પાછું વઘારમાં નાખીશ અને બધા ખડા મસાલા વઘારમાં નાખીશ। હવે આમાં ખાલી ગોળ અને લીંબુ નીચવીશ। જો આપણી આ દાળ જો ઉકળવા માંડી છે અને હું અંદર હવે થેપલા મેં વણી નાખીશ ને, હવે અંદર ઢોકળી નાખી દઉં અંદર। જો આ થેપલા મારે વણાઈ ગયા છે અને હવે એને કાપી 3 એકારે લઉં છું। કાપી ના છૂટા પાડી નાખવાના હોય એટલે લોંદો ન થાય, ન કરે એકારે।
જો હવે આ કાપી નાખી દઉં છું બધા, અને લીંબુનો રસ ગોળ મેં નાખી દીધો, લીંબુનો રસ નાખી દઉં. જો આ લીંબુનો રસ છે, 2 લીંબુનો રસ નાખ્યો અને આ બધી ઢોકળી અંદર નાખી દઉં. આપણી આ દાળ ઢોકળી ઉકળે જ છે. જો લગાવી અને વઘાર મૂકી દઉં. નાખવાના છે, અને પછી રાઈ જીરું નાખીશ. હવે જો આપણું તેલ આવી ગયું છે, એમાં હું મેથી નાખું છું. પહેલાં તો મેથી છે ને પછી કાચી છે, ધીમો ગેસ કરી નાખું છું. અને અંદર લવિંગ નાખું છું, 4-5 સૂકા મરચાં નાખું છું, અને તમાલપત્ર. જો આપણી આ દાળ ઢોકળી તૈયાર છે. ગેસ બંધ કરી દઉં છું. અને હવે ઉપર લીલા ધાણા નાખી દઉં. જો આ દાળ ઢોકળી મારી પસંદ આવે તો લાઈક ને શેર કરજો, ને આવી રીતના બનાવજો. બહુ સરસ દાળ ઢોકળી બનશે.